રિવરફ્રન્ટ પર પ્રમુખ વણી અમૃત મહોત્સવનું ભવ્ય સમાપન. અમિત શાહ અને મુખ્યમંત્રીની રહી વિશેષ ઉપસ્થિતિ. ભગવાન સ્વામિનારાયણની મહાઆરતી અને આતિશબાજીથી આકાશ ઝગમગ્યું. સાબરમતી રિવરફ્રન્ટના આંગણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય પ્રમુખ વણી અમૃત મહોત્સવની ઉજવણી દિવ્ય અને ભવ્ય માહોલમાં સંપન્ન થઈ છે. આ મુખ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાના પ્રમુખ તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા હોવાના ઐતિહાસિક અવસરને વધાવવા માટે સાબરમતી નદીના કિનારે હજારો હરિભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ નદીમાં તરતી 75 સુશોભિત નૌકાઓ હતી, જે પ્રમુખ સ્વામી મહારાજના 75 વર્ષના આધ્યાત્મિક નેતૃત્વ અને ગુણોનું પ્રતીક હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં ભગવાન સ્વામિનારાયણની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં હજારો દીવડાઓના પ્રકાશથી રિવરફ્રન્ટ ઝગમગી ઉઠ્યો હતો. આ સાથે જ આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન ભવ્ય લાઇટ અને સાઉન્ડ શો અને આકાશને અજવાળતી આતિશબાજીને નગરજનોએ મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમિત શાહે પોતાના સંબોધનમાં સાબરમતીના કિનારાને સંતોના ત્યાગ અને સમર્પણનો સાક્ષી ગણાવ્યો હતો. મહોત્સવમાં સમાપન સમયે સર્જાયેલા અદ્ભુત દ્રશ્યોને ઉપસ્થિત સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા. ભવ્ય આતિશબાજી અને રોશનીના શણગાર વચ્ચે પ્રમુખ વાણી દિનની ઉજવણીએ એક અનોખી યાદગીરી ઊભી કરી હતી. બીએપીએસના વરિષ્ઠ સંતો અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ પોતાની હાજરી નોંધાવી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ પર સર્જાયેલો આધ્યાત્મિક નજારો અમદાવાદના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.